નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ ને હું છું જય શર્મા। તો નજર કરીએ હેડલાઇન્સ પર। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર દેશમાં નફરત ફેલાવવાનો આક્ષેપ કરતા કહ્યું કે ભાજપે આખા દેશમાં કેરોસીન છાંટી રાખ્યું છે। ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુએ 1988ના એક જૂના કેસમાં 1 વર્ષની જેલની સજા થઈ। સિદ્ધુને પટિયાલા જેલમાં રખાયા। सीबीआईए नेशनल स्टॉक एक्सचेंज को लोकेशन केसમાં મની લોન્ડરિંગની તપાસ હેઠળ અનેક સ્થળોએ દરોડા પાડ્યા। 24 મેના રોજ ટોક્યોમાં યોજાનારી સમિટમાં ઇન્ડો પેસિફિક ક્ષેત્રના પડકારો અને તકોની સાથે સાથે અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરે તેવી શક્યતા। લંડનમાં યોજાયેલી આઈડિયાઝ ફોર ઇન્ડિયન કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ શુક્રવારે જણાવ્યું કે તમને યુરોપિયન બ્યુરોક્રેટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય વિદેશ સેવા તદ્દન બદલાઈ ગઈ છે। નજર કરીએ સમાચાર પર વિસ્તારથી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર દેશમાં નફરત ફેલાવવાનો આક્ષેપ કર્યો છે અને આક્ષેપ કરતા કહ્યું કે ભાજપે આખા દેશમાં કેરોસીન છાંટીને રાખ્યું છે। एक ज तणकलाथी आखो देश सळगी उठशे। देश में स्थिति खराब नहीं, बराबर नहीं। कांग्रेस नेताए कह्युं के पीएम मोदी कोईनुं सांभळता नहीं। देश में लोकोनो अवाज दबाववानो प्रयत्न थई रह्यो छे। भाजपे आकरो जवाब आपता कह्युं के राहुल गांधी पीएम मोदी सामेना धिक्काરમાં देश साथे गद्दारी करी रह्या छे अने देशने नुकसान पहोंचाडी रह्या छे। राहुल गांधीए लंडનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આઈડિયાઝ ફોર ઇન્ડિયા પ્રોગ્રામમાં બંધારણ, અર્થતંત્ર, કોંગ્રેસની ચિંતન શિબિર, ચીન, અમેરિકા જેવા અનેક મુદ્દાઓ પર વાત કરી। રાહુલે ચીન મુદ્દે કેન્દ્ર પર નિશાન સાધ્યું। એલએસી વિવાદને રશિયા યુક્રેન યુદ્ધ સાથે સરખાવતા રાહુલે કહ્યું કે રશિયાએ યુક્રેન સાથે જેવું કર્યું તેવું ચીન ભારત સાથે કરી રહ્યું છે। ચીનનું સૈન્ય લદ્દાખ અને ડોકલામમાં ઘૂસી ગયું છે। ચીન લદ્દાખ અને અરુણાચલને ભારતનો ભાગ માનતું નથી, પરંતુ કેન્દ્ર સરકારના આ અંગે કોઈ વાત કરવામાં જ નથી માંગતી। તેમણે કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય તપાસ એજન્સીઓની મદદથી રાજ્યોની શક્તિનો ઘટાડવાનો પણ આક્ષેપ મૂક્યો છે। વધુમાં તેમણે કહ્યું કે દેશની સંસ્થાનો પર આરએસએસે કબજો જમાવી દીધો છે। દેશમાં વધતા ધ્રુવીકરણ અને મીડિયા પર ભાજપનું સંપૂર્ણ નિયંત્રણ હોવાથી ભાજપ જીતી રહ્યો છે। દેશમાં બેરોજગારી અને ફુગાવો વિક્રમી સ્તરે પહોંચ્યા છે। લઘુમતીઓએ દબાણમાં આવી રહ્યા છે। રાહુલે વધુમાં કહ્યું કે દેશમાં સામાજિક સમસ્યાઓ વધી રહી છે, પરિણામે દેશમાં લોકોનો વિરોધ વધવા લાગ્યો છે। ભારતમાં ગમે ત્યારે શ્રીલંકાની જેમ અનિયંત્રિત વિરોધની સ્થિતિ પેદા થઈ શકે છે। ભારતની સ્થિતિ અત્યારે બરાબર નથી। ભાજપે આખા દેશમાં કેરોસીન છાંટી રાખ્યું છે। એક તણકલો થશે અને એક મોટી સમસ્યામાં ફેલાઈ જશું। જે દરમિયાન રાહુલ ગાંધીના નિવેદનોનો વળતો જવાબ આપતા ભાજપે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેના તેમના ધિક્કારને પગલે રાહુલ ગાંધી વિદેશની ભૂમિમાંથી દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે અને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે। ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આખરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે એક હતાશ કોંગ્રેસ અને તેના નિષ્ફળ નેતા રાહુલ ગાંધી વિદેશી ધરતી પર જાય છે ત્યારે તેમના નિવેદનો દર્શાવે છે કે આજની કોંગ્રેસ પાર્ટી 1984 થી લઈને અત્યાર સુધી દેશમાં આગ લગાવવાનું, સૌહાર્દ બગાડવાનું કામ કરે છે। દેશમાં કેરોસીન છાંટવાનું કામ કોંગ્રેસે કર્યું છે। 1984માં થયેલો નરસંહાર કોંગ્રેસના નેતાઓએ કરાવ્યો હતો। You could also have a situation where you have an uncontrolled upsurge, which is what we are seeing in Sri Lanka, right? India is not in a good place. The BJP has spread kerosene all over the country. You need one spark and we'll be in big trouble. And so I think that's also the responsibility of the opposition, the Congress, that bring people together. Bring the communities together, bring the states together, bring the religions together and say, listen, we need to cool this temperature down, because if this temperature doesn't cool down, what reflects is that a destabilized India, a India which spirals out of control, is a problem for the globe. It's not just a problem for us. Democracy in India is a global public good. It is a central anchor, right, for the planet, because we are the only people who have managed democracy at the scale
that we have. Nobody else has been able to do it. We are 3 times the size of Europe, and we have managed it for the last, many decades. If that cracks, it is going to cause a problem for the planet. And that's what I think the United States is realizing. इससे ज़्यादा बड़ा पागलपन हो नहीं सकता। ये तो सीधे सीधे लेह के और करगिल के लोगों का अपमान है। लेह और करगिल के लोग पूरे जुनून और जज्बे के साथ अपने देश के साथ, हिंदुस्तान के साथ खड़े हुए हैं। हिंदुस्तान के मान सम्मान और स्वाभिमान के लिए संघर्ष करते रहे। आप वहां पर उनके बारे में आप दुनिया में भ्रम पैदा कर रहे हैं। ये शर्मनाक बात। यही बात दूसरे शब्दों में कही थी कि जो सरकार के विरोधी है, जो बीजेपी के विरोधी है, उनके खिलाफ सेंट्रल एजेंसी जिस प्रकार से मुहिम चला रही है, ये ठीक नहीं है लोकतंत्र के लिए। लोगों में आज भी आप देखो, लोग डरे हुए हैं, लोग बात नहीं करते, खुलकर बात नहीं करते। देश में डेमोक्रेसी जरूर है, लेकिन इस प्रकार की डेमोक्रेसी जिसका गला सेंट्रल एजेंसी घोट रही है, ये हमने उससे पहले कभी देखा नहीं था। जो भी आपके खिलाफ बोलेगा, जो भी सच बोलेगा, उनके खिलाफ सेंट्रल एजेंसी को लगा दिया जाता है। राहुल ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુને 1988ના એક જૂના કેસમાં 1 વર્ષની જેલની સજા થઈ છે। સિદ્ધુને પટિયાલા જેલમાં રખાયા છે। જેલ અધિકારીના કહેવા પ્રમાણે સિદ્ધુએ જેલમાં પહેલા દિવસે ભોજન લીધું ન હતું। ઘઉંની એલર્જી હોવાનું કારણ આપ્યું। કેટલીક દવાઓ લઈને સૂઈ ગયા હતા। સિદ્ધુને જેલમાં 10 નંબરની બેરેક ફાળવવામાં આવી હતી। નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે 1988ના એક કેસમાં 1 વર્ષની સજા ફટકારી, તે પછી તેને આત્મસમર્પણ કરી દીધું હતું। સિદ્ધુને પટિયાલા જેલની 10 નંબરની બેરેકમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમને દાળ રોટી સહિતનું જેલનું નક્કી કરેલું ભોજન અપાયું હતું। પરંતુ સિદ્ધુએ ભોજન ખાધું ન હતું। ઘઉંની એલર્જી હોવાનું કારણ આપ્યું હતું। કેટલીક દવાઓ ખાધી હતી। સિદ્ધુને જેલમાં વિવિધ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી। 4 કુર્તા પજામા, 2 ઓશિકા તેમજ અન્ય સામગ્રી। અધિકારીઓના કહેવા પ્રમાણે સિદ્ધુને ભોજન અપાયું ત્યારે તેમણે ભોજન અગાઉ જ ખાઈ લીધું હોવાનું કહ્યું। બપોરે સલાડ અને ફળો ખાધા। જેલ પ્રશાસન પ્રમાણે સિદ્ધુને અલગ ભોજન આપવાની કોઈ વ્યવસ્થા થઈ નથી। જો મેડિકલના કારણો હશે તો જેલની કેન્ટીનમાંથી ભોજન ખરીદી શકશે અથવા જાતે બનાવી શકશે। જેલમાં કામની ફાળવણી પણ થશે। આકરી સજાની કેટેગરી હોવાથી શરૂઆતમાં તાલીમ અપાશે અને ત્યારબાદ દરરોજના 40 થી 60 રૂપિયાનું વળતર આપીને એ મુજબનું કામ લેવાશે। બેરેક નંબર 10માં સિદ્ધુને રખાયા છે। એ બેરેકમાં બીજા 8 કેદીઓ છે જે હત્યાના ગુનામાં જેલમાં છે। સિદ્ધુના મીડિયા સલાહકાર સુરેન્દર ડલ્લાએ કહ્યું કે લીવરની તકલીફ હોવાથી સિદ્ધુ ઘણા સમયથી ઘઉં આરોગતા નથી। તેમના માટે સ્પેશિયલ ડાયટની માંગણી કરવામાં આવી છે। સીબીઆઈએ નેશનલ સ્ટોક એક્સચેન્જ કોલોકેશન કેસમાં મની લોન્ડરિંગની તપાસ હેઠળ આજે અનેક સ્થળોએ દરોડા પાડ્યા। એજન્સીએ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ગાંધીનગર, નોઈડા અને ગુરુગ્રામ સહિત 10 થી વધારે સ્થળોએ દરોડા પાડ્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈએ પોતાની કાર્યવાહી હેઠળ કેસ સાથે જોડાયેલા કેટલાક બ્રોકરોની ઓફિસમાં પણ તપાસ કરી। સીબીઆઈએ આ કેસમાં કેટલાક દિવસ અગાઉ એનએસસીના પૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણન અને જીઓ સાનંદ સુબ્રમણ્યમની ધરપકડ કરી હતી। ઈડી પણ આ કેસની તપાસ કરી રહ્યો છે। રામકૃષ્ણ અને અન્ય પર સુબ્રમણ્યમને મુખ્ય રણનીતિક સલાહકાર તરીકે નિમણૂક કરવા માટે વહીવટી બેદરકારી દાખવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। તપાસ અનુસાર ઓપીજી સિક્યુરિટી 2010 થી 2015 સુધી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં 670 વર્કિંગ દિવસોમાં સેકન્ડરી પીઓપી સર્વર સાથે જોડાયું હતું। જ્યારે રામકૃષ્ણ એનએસસીના કેસોનું સંચાલન કરી રહ્યા હતા। સીબીઆઈ આરોપીઓની તપાસ કરી રહી છે કે એનએસસીના અધિકારીઓએ કેટલાક બ્રોકરોને કેટલીક ગુપ્ત માહિતી આપી છે। આ બ્રોકરોએ રામકૃષ્ણ અને સુબ્રમણ્યમના કાર્યકાળમાં આ માહિતીને કારણે અયોગ્ય લાભ મેળવ્યો હતો। 2013માં એનએસસીના પૂર્વ સીઈઓ રવિ નારાયણની જગ્યાએ રામકૃષ્ણની નિમણૂક કરવામાં આવી હતી। રામકૃષ્ણએ સુબ્રમણ્યમને પોતાના સલાહકાર બનાવ્યા હતા। ત્યારબાદ રામકૃષ્ણએ સુબ્રમણ્યમને 4.21 કરોડ રૂપિયા પગારની એનએસસીના ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર બનાવી દીધા હતા। રામકૃષ્ણએ સુબ્રમણ્યમના હિમાલયના રહસ્યમય યોગી ગણાવ્યા હતા।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના પ્રમુખ જો બાઇડન અને ક્વાડના અન્ય નેતાઓ 24 મેના રોજ ટોક્યોમાં યોજાનારી સમિટમાં ઇન્ડો પેસિફિક ક્ષેત્રના પડકારો અને તકોની સાથે સાથે અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી 23 અને 24 મેના રોજ જાપાનના પ્રવાસે જશે. વડાપ્રધાન જાપાનમાં કુલ 40 કલાક રોકાશે. આ રોકાણ દરમિયાન તેઓ વિશ્વના 3 નેતાઓને મળશે. આ 3 નેતાઓમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કુમિયો કિડિશા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને મળશે. 40 કલાકના રોકાણમાં વડાપ્રધાન 23 બેઠકોમાં ભાગ લેશે. વિદેશ સચિવ વિનય સચિવ કાવાત્રાએ જણાવ્યું કે આગામી સમિટ નેતાઓને ક્વાડ ફ્રેમવર્ક હેઠળ અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરવા અને ભવિષ્ય માટે માર્ગદર્શનની તક પ્રદાન કરશે. ક્વાડ સમિટમાં ભાગ લેવા ઉપરાંત મોદી બાઇડને જાપાનના વડાપ્રધાન કુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. મોદી જાપાનના ઉદ્યોગપતિઓ અને પ્રવાસી ભારતીયોને સાથે પણ મંત્રણા કરશે. ક્વાત્રાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ક્વાડ સહકાર મૂલ્યો અને લોકશાહીના સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય કાયદા, નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની સાથે સ્વતંત્ર, ખુલ્લા અને સમાવેશી ઇન્ડો પેસિફિકના દ્રષ્ટિકોણને આગળ વધારે છે. લંડનમાં યોજાયેલી આઈડિયાઝ ફોર ઇન્ડિયા કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે તમને યુરોપિયન બ્યુરોક્રેટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય વિદેશ સેવા તદ્દન બદલાઈ ગઈ છે. તેઓ કશું સાંભળતા નથી, તે હુકમોનું પાલન કરે છે, તેઓ ઘમંડી બની ગયા છે. તેના ઉત્તરમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું હતું કે ભારતીય વિદેશ સેવા બદલાઈ ગઈ છે, પરંતુ તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે અને આત્મવિશ્વાસથી તેઓ અન્યોની દલીલોનો વળતો જવાબ આપે છે. ભારતીય વિદેશ સેવા બદલાઈ ગઈ છે, આદેશોનું પાલન કરે છે, તેઓ અન્યોની દલીલોનો પ્રત્યુત્તર આપે છે, પરંતુ તેમાં ઘમંડ નથી, તેને ઘમંડ ન કહી શકાય, તે આત્મવિશ્વાસ કહેવાય, રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કહેવાય. એસ જયશંકર પૂર્વ IFS અધિકારી છે અને 2015 થી 2020 સુધી તેઓ વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ તે પરિષદમાં ભારતની લોકશાહીને વૈશ્વિક જાહેર હિત સમાન ગણાવતા અનેક બાબતોએ તેણે કરેલા પ્રદાનનો ઉલ્લેખ કર્યો. રાહુલે વધુમાં કહ્યું હતું કે અમે માત્ર ભાજપ સામે જ લડતા નથી, તે હવે શુદ્ધ રાજકીય યુદ્ધ નથી રહ્યું. ભાજપે મીડિયા ઉપર 100% કાબુ જમાવી લીધો છે. કોંગ્રેસ ભારત પાછું મેળવવા માંગે છે, તે હવે સૈદ્ધાંતિક યુદ્ધ બની રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરે આદર્શ અને સિદ્ધાંતોનું યુદ્ધ બની રહ્યું છે. આ પરિષદમાં ભારતના ઘણા વિપક્ષી નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. તેમાં સીતારામ યેચુરી અને તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા પણ ઉપસ્થિત હતા. હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો લઈશું એક વિરામ. એવું તો શું જોઈ લેતા હશે કે એક જ વારમાં લગ્ન માટે હા પાડી દેતા હશે. આ લોકો આમાં પણ લોચા તો પડવાના જ. મારે ને તારા પપ્પાને શું લોચા પડ્યા? તે પપ્પાને એક જ વારમાં હા પાડી લીધું. હાસ તો એક જ મીટિંગમાં બધું ફાઇનલ. એવું તો તે શું જોઈ લીધું પપ્પામાં? તારા પપ્પા ગમ્યા, સાસુ સસરા એટલે કે તારા દાદા દાદીનો સ્વભાવ ગમ્યો, અને એ અંકુર ઓઇલ. જે ઘરમાં આહાર આટલો સારો હોય એ ઘરમાં વ્યવહાર તો અદ્ભુત જ હોય ને, સમજી? अंकुर ऑयल एज अटूट बंधन. શિવમ ગુગળ ધૂપ કપ જે ઘરમાંથી નેગેટિવિટી દૂર કરે, મચ્છર જીવ જીવાત દૂર કરે અને ઘરનું વાતાવરણ કરે શુદ્ધ. તો આજે જ લઈ આવો શિવમ ગુગળ ધૂપ કપ. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર. તો ઉત્તર પ્રદેશના હાપુડમાં નિર્ધારિત સમયમાં ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક પૂરો ન થવાને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટને SDM સહિત ઘણા અધિકારીઓના પગાર અટકાવી દીધા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે પણ આ અંગેનો આદેશ જારી કર્યો છે. હાપુડમાં સરકારી ઘઉં ખરીદ કેન્દ્ર ખાતે 1 એપ્રિલથી ઘઉંની ખરીદી શરૂ થઈ હતી, પરંતુ 50 દિવસ પછી પણ લક્ષ્યાંકમાંથી માત્ર 2% ઘઉંની ખરીદી થઈ શકી હતી.
તેનાથી નિરાશ થઈને હાપુરના ડીએમ મેધા રૂપમે એસડીએમ બીડીઓ સહિત ઘણા અધિકારીઓના પગાર રોકી દીધા હતા. ડીએમના હસ્તાક્ષર સાથે 14 મે 2022ના રોજ જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકારે હાપુર જિલ્લામાં 36,000 મેટ્રિક ટન ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 655 મેટ્રિક ટનની ખરીદી થઈ શકી છે, જે લક્ષ્ય કરતાં ઘણી ઓછી છે. તેથી ઘઉંની પ્રાપ્તિ માટેના લક્ષ્યની 100% પરિપૂર્ણતા સુધી તમારો પગાર આગળના આદેશો સુધી રોકી દેવામાં આવે છે. આ પત્રની નકલ ઉચ્ચ અધિકારીઓને પણ મોકલવામાં આવી. હાપુરમાં ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી માટે 29 સરકારી ઘઉં ખરીદ કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે અપૂરતા સાબિત થયા હતા. હાપુર ડીએમએ તમામ નાયબ જિલ્લાના મેજિસ્ટ્રેટ, તમામ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર, જિલ્લા ખાદ્ય અને માર્કેટિંગ અધિકારીઓ સહિત ઘણા અધિકારીઓનો પગાર આગામી આદેશો સુધી રોકવાનો આદેશ જારી કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે વેતન રોકવાના કારણે સરકારી ઘઉંના ખરીદ કેન્દ્રો પર ઘઉંની ખરીદી કેટલી વધે છે. આસામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ, જેના કારણે અત્યાર સુધીમાં લાખો લોકો તેનાથી પ્રભાવિત થયા. હાલ ત્યાંની સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો રેલગાડીના પાટા પર પોતાનું જીવન વિતાવવા મજબૂર બન્યા છે. અસમના 29 જિલ્લાઓમાં 7,12,000 લોકો આ પૂરનો પ્રકોપ ઝેલી રહ્યા છે, જેના કારણે લોકોનું જીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક રિપોર્ટ પ્રમાણે અસમ રાજ્યમાં આવેલા આ કુદરતી આફતના કારણે અત્યાર સુધી કુલ 14 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અસમના નવાંગમાં 3.36 લાખથી વધુ, કચ્છારમાં 1.66 લાખથી વધુ, હોજઈમાં 1,11,000થી વધુ અને દરાંગમાં 52,709 લોકો પ્રભાવિત થયા છે. 20 મેના રોજ કચ્છા, લખીમપુર અને નવગાંવ જિલ્લામાં પૂરના કારણે ડૂબવાથી 2 બાળકો સહિત 4 લોકોના મોત થઈ ગયા છે. અસમમાં પૂરના કારણે ભૂસ્ખલન થવાની 9 લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે. અસમમાં આવેલા આ કુદરતી પ્રકોપે અસમના જમુનામુખ જિલ્લાના 2 ગામ પૂરી રીતે પાણીમાં સમાઈ ગયા છે. અહીં ફક્ત રેલના પાટા જ પૂરના પ્રકોપથી બચેલા છે. અહીં ચંગજુરાઈ નામનું ગામ અને પટિયા પાથર નામના લોકો 6 દિવસ પહેલા પૂરના પાણીમાં સમાઈ ગયા છે, જેથી ગામના લોકોએ પોતાને બચાવવા માટે રેલવેના પાટાનો ઉપયોગ કરી રહ્યા છે. અહીં સરકારની કોઈ મદદ લોકોને મળી રહી નથી. અસમના પૂરમાં ફસાયેલા લોકોની મદદે વાયુસેના 15 મેના રોજ સતત કામ કરી રહી છે. 15 મેના રોજ વાયુસેના MI-17 હેલિકોપ્ટરની ડિટોકચેરા રેલવે સ્ટેશન પર ફસાયેલા 119 યાત્રીઓને નીકાળવામાં આવ્યા. LF પૂરની સંભવિત થયેલા વિસ્તારોમાં જરૂરી સેવા સદન પ્રક્રિયામાં આવી રહી છે. 54 નાગરિકોને AN-32 અને MI-17 હેલિકોપ્ટર, મિથુન હેલિકોપ્ટર અને એક HL ધ્રુવને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. IFને પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત બચાવવા કાર્ય માટે 20 NDRF કર્મચારીઓને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે. ભારતીય સેના પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોની મદદ માટે NDRF અને અસમ સરકાર સાથે મળીને કામ કરી રહી છે. સુરેન્દ્રનગરના તાત્કાલિન કલેક્ટર અને હાલ ગાંધીનગરના વહીવટી સચિવ કે રાજેશ અને વચેટિયાએ લાંચપેટ લીધેલા 4 લાખના કેસમાં પકડાયેલા આરોપી રફીક મેમનના વધુ 10 દિવસના રિમાન્ડની અરજી CBI જજ CK ચૌહાણે નામંજૂર કરી જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. CBI PI રાજવીર સિંઘે આરોપી રફીક મેમનના 1 દિવસના રિમાન્ડ પૂરા થતા શનિવારે સાંજે CBI કોર્ટમાં રજૂ કરી વધુ 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં CBIના સરકારી વકીલે રજૂઆત કરી હતી કે રાજેશ અને સુરતના મેસસ જીન્સ કોર્નરના પ્રોપરાઇટર રફીક મેમણ અને અન્ય વ્યક્તિ વિરુદ્ધ લાંચ લેવાનો કેસ છે. પકડાયેલો આરોપી રફીક મેમણ તપાસમાં સહકાર આપતો નથી, લાંચ કેસના રૂપિયા તેમજ અન્ય પ્રવાસીઓ અંગે સાચી હકીકતો જણાવતો નથી. આરોપીને મુખ્ય આરોપી અને અન્ય આરોપી સામે બેવડી પૂછપરછ કરવાની છે. આ કેસના સજ્જડ પુરાવા એકત્ર કરવાના હોવાથી વધુ 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવા જોશે. બીજી તરફ આરોપીના એડવોકેટ AA અંસારીએ રિમાન્ડ અરજીનો ઉપયોગ કરતા દલીલ કરી હતી કે રિમાન્ડ અરજીમાં કોઈ નવા કારણો કે રાજેશની ધરપકડ હજી કરાઈ ન હોવાનો ભાંડો ફૂટ્યો છે કે રાજેશ ભ્રષ્ટાચાર કેસની અંદર અનેક તર્ક વિતર્કો સામે આવેલી છે. કોર્ટે પૂછ્યું છે કે બીજા આરોપી
કસ્ટડીમાં છે. સીબીઆઈએ 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા કે રાજેશને લઈને. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પોર્ટલની ભૂલના કારણે કરદાતાઓને તેમની ક્રેડિટ ન મળતા ભરવી પડે છે. તાજેતરમાં GSTR-2B રિટર્નમાં ઓનલાઈન ન દેખાતી ITC લઈ શકાતા નથી. કેટલાક સુધારા બાદ પણ હજી કરદાતાઓને તેમની ITC નહીં દેખાતી હોવાથી તેમને ટેક્સની રકમ રોકડમાં ભરવી પડી રહી છે. આમ પોર્ટલની ખામીના કારણે કરદાતાઓને ITC ન મળતા રોકડમાં ટેક્સ ભરવાની નોબત આવી છે. એપ્રિલની GSTR-3B રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારી 24 મે 2022 કરવામાં આવી છે. કારણ કે GST પોર્ટલ દ્વારા GSTR-2B રિટર્ન ઓનલાઈન ભરી શકાતા નથી. શરૂઆતમાં GST પોર્ટલે તેમની પાસે રહેલી ક્રેડિટ લેવા માટે ITCના ડોક્યુમેન્ટ ઉપરથી ક્રેડિટ લેવા સૂચન કર્યું હતું, પરંતુ ઘણા કરદાતાઓએ ભરેલી ક્રેડિટ દેખાતી ન હતી, જેથી કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેના કારણે કરદાતાને ભરવાપાત્ર ટેક્સ કરતાં રોકડમાં વધારે ટેક્સ ભરવો પડી રહ્યો છે. તેમજ નાના કરદાતાઓને ટેક્સ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. મ્યુનિસિપાલિટી દ્વારા જાહેર કરેલી રિબેટ સ્કીમને કારણે મહત્તમ લોકો મિલકત વેરો ભરવા લાગ્યા છે. મ્યુનિસિપાલિટીની ટેક્સની આવકમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ગત 22 એપ્રિલથી 21 મે સુધીમાં 4 લાખ કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભરીને રિબેટ યોજનાનો લાભ મેળવ્યો, જેને પગલે મ્યુનિસિપાલિટીની ટેક્સ વિભાગની આવક ₹405 કરોડ પર પહોંચી ગઈ છે, જે ગત વર્ષના આ સમયગાળા દરમિયાન કરતાં 56% વધારે છે. ગત વર્ષે 1 એપ્રિલથી 21 મે 2021 સુધી મ્યુનિસિપાલિટીના ટેક્સ વિભાગની આવક ₹220 કરોડ હતી, જેમાં 185 કરોડનો વધારો ચાલુ વર્ષે નોંધાયો છે. જેમાં સૌથી વધારે 58.74 કરોડની આવક મધ્ય ઝોનમાં થઈ છે. તે ગત વર્ષ કરતાં 112% વધારો દર્શાવે છે. પશ્ચિમ ઝોનમાં પણ 118 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષ કરતાં 79% વધારે છે. જે બાદ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 79 કરોડ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 54, પૂર્વ ઝોનમાં 30, દક્ષિણ ઝોનમાં 31 અને ઉત્તર ઝોનમાં 29 કરોડની આવક નોંધાઈ. મોટા ડિફોલ્ટરો પાસેથી મ્યુનિસિપાલિટીને ટેક્સ પેટે 300 કરોડથી વધુની રકમ લેવાની નીકળે છે. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. લઈશું એક વિરામ. कामयाबी की असली पहचान तभी होती है जब उसकी बुनियाद मजबूत हो, क्योंकि जिन्हें खुद पर भरोसा हो उनकी ताकत कभी कम नहीं होती है. इसलिए भरोसा करिए सिर्फ विकी पावर प्लस TMT बार पर. अब घर बनेगा स्ट्रांग, चलेगा लाइफ लॉन्ग. વિરામ બાદ નજર નાખીએ સમાચાર પર. તો અમદાવાદ એરપોર્ટ પર પહેલીવાર વ્હેલ માછલી જેવું દેખાતું એરબસ બેલુગા વિમાન ઉતર્યું. મિડલ ઇસ્ટથી કોલકાતા જઈ રહેલું આ કાર્ગો વિમાન રિફ્યુલિંગ માટે અમદાવાદ ઉતર્યું હતું. જો કે આ મહાકાય વિમાનને જોઈને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ વિમાનના ડિઝાઇન માટે ઓનલાઈન પોલમાં કરાયો હતો, જેમાં 20,000 લોકોએ વોટ કર્યા હતા. જો કે હસ્તીવેલે ઇન્ટરનેટ પર પોતાનો જાદુ બતાવ્યો છે અને તેની તસવીરોને હજારો લાઇક્સ મળી હતી.
માછલી જેવું દેખાતું એરબસ બેગુલા વિમાન ઉતર્યું છે। મિડલ ઈસ્ટથી કોલકાતા જઈ રહેલું આ કાર્ગો વિમાન રિફ્યુલિંગ માટે અમદાવાદ ઓનલાઈન પોલ પણ કરવામાં આવ્યો હતો, જેમાં 20,000 લાઇક્સ મળી રહી છે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલને મંજૂરી અપાઈ છે। યુનિવર્સિટીની અંગ્રેજી અને અર્થશાસ્ત્રના નવા અભ્યાસક્રમોને BA, BComના રેગ્યુલર અને એક્સટર્નલ અભ્યાસ અપાઈ હતી। MA વિથ ઇંગ્લિશ અભ્યાસ બાયોલોજીકલ સેમેસ્ટર 1 અને 2 ના નવા અભ્યાસક્રમોને પણ મંજૂરી આપવામાં આવી છે। BSc જુઓલોજીના તમામ સેમેસ્ટરના પ્રશ્નપત્ર અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમમાં કાઢવાની, જ્યારે વિદ્યાર્થી તમામ પ્રશ્નોના જવાબ ગુજરાતી અને અંગ્રેજી કોઈ એક જ ભાષામાં આપી શકશે। છેલ્લા 3 દિવસથી સિંગતેલ અને કપાસિયા તેલમાં સ્થિર વલણ હતું, ત્યારે સ્થિર વલણ વચ્ચે બજાર તૂટી હતી અને ભાવમાં ઘટાડો આવ્યો હતો। સિંગતેલ અને કપાસિયા તેલમાં ₹30નો ઘટાડો આવ્યો। ભાવ ઘટ્યા છતાં સિંગતેલનો ડબ્બો ₹2,750ની સપાટી ઉપર રહ્યો છે। કપાસિયા તેલનો ડબ્બો 2,650નો થયો છે। અન્ય સાઇડ તેલમાં સ્થિર વલણ જોવા મળ્યું હતું। વેપારીઓના જણાવ્યા અનુસાર સાઇડ તેલમાં તેજી હોવાને કારણે મુખ્ય તેલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। ઇન્ડોનેશિયા 23 મેથી પામ ઓઇલની નિકાસ પર પ્રતિબંધ હટાવવા જઈ રહ્યું છે, જેને કારણે ભાવમાં ઘટાડો આવી રહ્યો છે। ભાવમાં ઘટાડો આવતા સ્ટોકિસ્ટોએ પોતાની પાસે જે માલ સંગ્રહ કરીને રાખ્યો હતો તે વેચવા માટે કાઢ્યો છે, જેને કારણે બજારમાં માલ પૂરતા પ્રમાણમાં છે। સામે ડિઝાઇન છે, નહીં તો કે હજુ ₹70 સુધીનો વધારો ઘટે તેવી સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે। આણંદ સરદારગંજ તેલના વેપારી મેહુલ નથવાણીએ જણાવ્યું કે ઇન્ડોનેશિયા રવિવારે પામ ઓઇલની નિકાસ પર પ્રતિબંધ હટાવવા જઈ રહ્યું છે, તેથી બજારમાં જે ગભરાટ હતો તે હવે દૂર થયો છે। રાધનપુર વિઠ્ઠલનગર નંબર 2 માં રહેતા દિલીપ કુમાર કેશવલાલ સુથાર હાલ રાધનપુર લીંબડગાવાડા પાસે બનેલી ઘટના પોતે લગ્ન કરેલા હોય, લગ્નની શોધમાં હોય ત્યારે એક વ્યક્તિ, તેનું નામ નસરુદ્દીન રમઝાનભાઈ સિપાઈ રહે કોરડા, તાલુકો સાતલપુર, જિલ્લો પાટણ વાળો, હાલ મુંબઈ માલેગામ ખાતે રહેતા હોય, તેના દ્વારા એક દલાલનો કોન્ટેક્ટ થતા દલાલે અલગ અલગ છોકરીઓ બતાવો એક છોકરી સાથે લગ્ન કરવાના 1,80,000 રૂપિયા લીધા। તેની સાથે સ્ટેપ કરાવી, લગ્ન કરાવી ત્યાંથી ગુજરાતના પાટણના રાધનપુર ખાતે પરત આવ્યા। 20/5/2022ના રોજ રાત્રે રાધનપુર ખાતે તેમના નિવાસ સ્થાને વિઠ્ઠલનગર ટૂમ આવી જતા સાંજના સમયે ભોજન કરેલું। રાત્રિના સમયે લગ્ન કરીને આવેલા દિલીપભાઈને ચાની અંદર કોઈ વસ્તુ પીવડાવી દીધી। દિલીપભાઈ સૂઈ જતા રાત્રિના સમયનો મોકો ગોતી ઘરે રહેલા ₹25,000 અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયેલા દિલીપભાઈને સારવારમાં થોડું ભાન આવતા 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। તબિયત સુધારા ઉપર થતા હાલ ઘેર આવી રાધનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી। એક લૂંટેલી દુલ્હન દ્વારા પૈસા પડાવવાના ધંધાથી રાધનપુર યુવકની જિંદગી બરબાદ થઈ છે। અમે અહીંથી ભાઈ કે અમારે લગ્ન કરવા છે એટલે અમારે ઓળખીતો એક કોયડાનો માલેગામ હતો એ ભાઈ કે તમે અહીં આવો હું તમને લગ્ન કરાવી દઉં। એટલે અમે 3 જણા ત્યાં ગયા માલેગામ જઈને અમને અલગ અલગ છોકરી દેખાડી, ત્યાં પસંદ ના આવી એટલે કે ઔરંગાબાદ હેડો। અમે ત્યાંથી ઔરંગાબાદ ગયા। ઔરંગાબાદ અમને છોકરી બતાવી એટલે ભાઈને પસંદ આવી કે કરવું હોય એટલે અમે લગ્ન કરાયા 1,80,000। પછી ત્યાંથી અમે અહીં ઘેર આવ્યા અને સાંજે ઘેર આવીને પોતે ભાઈ રાધનપુર રહેતા હતા અને અમે જારુસા રહેતા। અમે જારુસા જતા રહ્યા રાતે અહીંયા બીના રાતે બેન જતા રહે ભાઈ કેફી પીણું પી ભાઈને હુવારીને જતા રહે। સવારમાં અમારે ફોન આવ્યો કે ભાઈ આ બેન જતા રહે એટલે અમે
ભાઈની ખબર લેવા આવ્યા. હવે અમારે પોલીસ સ્ટેશનથી એક મોબાઈલ લઈ ગયા અને પૈસા લઈ ગયા હતા. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.